હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેઓ. મિત્રો, જે લોકો જીએસઆરટીસીમાં કંડક્ટર કક્ષાની ભરતી માટે એપ્લાય કરવા માગે છે એમના માટે ખાસ એક પ્રેસ નોટ છે. મિત્રો, જે લોકો જીએસઆરટીસીના કંડક્ટર કક્ષામાં જે છે એ ફોર્મ ભરવા માગે છે અને હાલ કંડક્ટર લાઇસન્સની બેઝ માટે દોડાદોડી કરી રહ્યા છે એમને માટે ખાસ આ પ્રેસ નોટ જે છે બહાર પડી છે કે મિત્રો તમે હાલ જે છે એના ઉપર દોડાદોડી કરતા નહીં. બરાબર. સદર જાહેરાતમાં કંડક્ટર કક્ષાની જે લાઇસન્સની વિગતો જેવી કે આરટીઓ અપ્રૂવ બેઝ, કંડક્ટર લાઇસન્સ નંબર, કંડક્ટર લાઇસન્સ ડેટ એન્ડ વેલિડ અપ ટુ એટલે કે વેલિડ હોવાની તારીખ, આ બધી જે કન્ટેન્ટ છે, આ બધી ફિલ્ડ જે છે હાલ ભરવી મરજિયાત છે એટલે કે વૈકલ્પિક છે, હાલ જરૂરી નથી. તો તમે જે છે શાંતિથી જે છે તમે પહેલાં ફોર્મ ભરી શકો છો અને પછી શાંતિથી એને જે છે કઢાવી શકો છો. વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઉમેદવારે અરજીપત્રકમાં કંડક્ટર લાઇસન્સ બેઝની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. કંડક્ટર લાઇસન્સ બેઝ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ જ પણ મેળવી શકાશે અને આ વેલિડ કંડક્ટર લાઇસન્સ અને બેઝ દસ્તાવેજ ચકાસણી સમયે તમારે અચૂકપણે રજૂ કરવાનું રહેશે. એટલે કે ત્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પહોંચી જાઓ, બરાબર, એ સ્ટેજે પહોંચી જાઓ ત્યારે તમારે રજૂ કરવાની રહેશે. મતલબ કઢાવવાનું તો છે જ, પરંતુ હાલ પૂરતી એ જે છે એને ફિલ્ડ જે છે ભરવી મરજિયાત છે. મતલબ તમે શાંતિથી જે છે એને કઢાવી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા આ જે ફિલ્ડ રહી, બરાબર, આ જે ફિલ્ડ રહી છે એને તમે જે છે શાંતિથી કઢાવી શકશો. આ નોટ જે છે પ્રેસ નોટ તમે વાંચી શકો છો, બરાબર. તો આશા કરું તમને આ શોર્ટ વિડીયો, અપડેટ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરજો. ઘણા સમય પછી આપણે વિડીયો મૂક્યો છે અને હવે રિલેવન્ટ જે છે આપણે અપડેટ આપતા રહીશું. એ માટે તમે જરૂરથી મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. ધન્યવાદ.